પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. સંગીત એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ, સંવેદના અને પેઢીઓને એકબીજા સાથે જોડતું સશક્ત માધ્યમ છે. આ જ ભાવનાને સાકાર કરતા સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ આરકે સ્ટુડિયો દ્વારા સતત 5મા વર્ષે આયોજિત રફી કિશોર મુકેશ સંગીત સપ્તાહ 2026 પાટણ શહેરમાં સંગીતનો અવિસ્મરણીય માહોલ સર્જી રહ્યો છે. તારીખ 19 જુલાઈથી શરૂ થયેલો આ અનોખો સંગીત મહોત્સવ આજે પાટણના સાંસ્કૃતિક જીવનની ઓળખ બની ગયો છે. સંગીત સપ્તાહના ભાગરૂપે ટ્રેગમોલ અને જૂનાગંજ બજાર સહિત વિવિધ વિસ્તારોમાં શાનદાર કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં કલાકારોએ મોહમ્મદ રફી, કિશોર કુમાર અને મુકેશના અમર ગીતોની ભાવસભર રજૂઆત કરી કલાકારોએ સમગ્ર વાતાવરણ સંગીતમય બનાવ્યું હતું. આ સમગ્ર મહોત્સવના મુખ્ય સ્પોન્સર દેસાઈ ગોવિંદભાઈ રત્નાભાઈ, શ્રી વાગડોદ કુમાર પ્રાથમિક શાળા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા તથા અન્ય સહયોગી દાતાશ્રીઓનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની આ શ્રેણીમાં અંતર્ગત રાત્રે 8 કલાકે યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે આ ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબના હોદ્દેદારો દ્વારા તેમનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રંગભવન ખાતે કલાકારો દ્વારા રજૂ થયેલા સદાબહાર ગીતોના તાલે ઉપસ્થિત સંગીત પ્રેમીઓ મંત્રમુગ્ધ બન્યા હતા અને તાળીઓના ગડગડાટ સાથે કલાકારોને વધાવ્યા હતા. આ સંગીત સપ્તાહ હજુ આગળ ધમધમી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વિવિધ સ્થળોએ કાર્યક્રમો ચાલુ રહેવાના છે. આ ભવ્ય આયોજન દ્વારા પાટણમાં સંગીતનો અનોખો સુવર્ણ ઇતિહાસ જીવંત થયો છે, જે પાટણની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને વધુ ઉજ્જવળ બનાવી રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જીતુભાઈ ઓતિયા અને જ્યોતિબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર વિજય વડલિયા, પાટણ.